બરોડા ડેરીથી તરસાલી તરફ જતી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ગાડીઓ પૂર્વ મેયરે અટકાવી વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે। શહેરના વિવિધ ઝોનમાંથી કચરો ભરી બરોડા ડેરીથી લઈ જામવા જતા વિવાદ થયો હતો। આ ગાડીઓમાંથી દૂષિત પાણી અને કચરો રોડ પર ઠલવાતા રોડ ચીકણો થવાના કારણે વાહનો સ્લીપ થતા લોકોમાં પણ રોષ ફેલાયો છે। ત્યારે પૂર્વ મેયર નિલેશ રાઠોડે આ ગાડીઓ અટકાવી કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સામે તીખા શબ્દોમાં પ્રહાર કર્યા હતા। વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાંથી હેઠફાળ ભરીને જતા ડમ્પરો નિયત રૂટ મુજબ માત્ર એક રોડ ઉપરથી પસાર થતા પૂર્વ મેયર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। બરોડા ડેરીથી તરસાલી તરફ જતા માર્ગ પર પૂર્વ મેયર નિલેશ રાઠોડે સ્થાનિક રહીશો સાથે એકત્ર થઈ પસાર થતા 5થી વધુ કચરા ભરેલા ડમ્પરોને અટકાવી કોર્પોરેશનની બેદરકારી છતી કરી હતી અને તંત્ર સામે પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો હતો। નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે આ અંગે અગાઉ પણ પહેલા રજૂઆત કરી ચૂક્યો છું। અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોને સૂચના આપી છે કે તમારે સાઉથ ઝોનમાં ગાડી નંબર સાથે કે આટલા જ નંબરની ગાડીઓ પર આ રૂટ પરથી જશે, છતાં વારંવાર કોન્ટ્રાક્ટરોને કહેવાથી તેઓ માનતા નથી। આખા દિવસમાં એક દિવસ સર્વે કર્યો ત્યાંથી 7 થી 9 મિનિટની અંદર, ઘણીવાર તો 3 મિનિટની અંદર જ એક ગાડીઓ અહીંથી પસાર થાય છે। ગાડીઓમાં એટલી દુર્ગંધ મારે છે કે અમારા વિસ્તારમાં આવેલ ગ્રીનરી છે, સાથે સાથે બરોડા ડેરીના ટેમ્પોમાં પણ એટલો જ ત્રાસ છે। એ લોકોની પણ ત્યાં એમનો ટેમ્પો નીકળે એટલા કાળા ધુમાડા ટેમ્પોમાંથી નીકળી રહ્યા છે। જે રોડ આટલો સરસ હોય, તો વોકિંગ ટ્રેક આટલો સરસ હોય, અને આ રીતની ગંદકી અમારા ત્યાંના લોકો સહન કરે અને અમને વારંવાર એ લોકો રજૂઆત કરે, પછી કંટાળીને જ્યારે અમને સૂચના આપ્યા પછી પણ એ લોકો કામ ન કરતા હોય તો અમારે જાતે આ કામગીરી કરવી પડી હતી। આથી ગાડીઓ અહીંથી જાય તો તેમને કોઈ વાંધો નથી, પરંતુ તમામ વડોદરા શહેરની ગાડીઓ આ રૂટ પરથી જાય છે તેનો તેમણે વિરોધ કર્યો હતો। રજૂઆત કરવા છતાં પણ ના સુધરે તો તેમણે એક્શન લેવું પડશે તેમ પણ ચીમકી ઉચ્ચારી હતી। 7 મિનિટ કે 9 મિનિટની અંદર, ઘણીવાર તો 3 મિનિટની અંદર એક ગાડી અહીંથી પસાર થાય છે। ગાડીમાં એટલી દુર્ગંધ મારતી હોય છે। અમારો વિસ્તાર તમે જુઓ, કેટલી ગ્રીનરી છે આ રોડ પર, સાથે સાથે બરોડા ડેરીના ટેમ્પાનો બી એટલો ત્રાસ છે। એ લોકોને ત્યાં બી એમનો ટેમ્પો નીકળે એટલે એટલા બ્લેક ધુમાડા અંદરથી નીકળે છે। જ્યારે રોડ આટલો સરસ હોય, વોકિંગ ટ્રેક આટલો મસ્તન બનાવ્યો હોય, અને આ રીતની ગંદકી અમારા ત્યાંના લોકો સહન કરે અને અમને વારંવાર એ લોકો રજૂઆત કરે, પછી કંટાળીને અમારે જ્યારે એમને સૂચના આપ્યા પછી બી એ લોકો કામ ના કરતા હોય તો પછી અમે જાતે અમારે આ કામગીરી કરવી પડે છે।